તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો આજે છે શનિવાર છે અને કંટોલાનું શાક બનાવવાનું છે. તો આપણે જો આટલા કંટોલા સુધાર્યા છે અને થોડાક એમાં કારેલા પણ નાખશું. તો જો કારેલા છે અને થોડીક ડુંગળી નાખવાની છે. તો ચાલો આવું કંઈક છે. તો કંટોલાનું ને આપણે કારેલાનું શાક મિક્સ બનાવી તો હું બધું સુધારી લઉં તો હું તમને બતાવું. તો ચાલો વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો ગમે તો ચાલો, જો આપણે કંટોલા સુધારવાના છે, ઓછા કંટોલા છે ને એટલે તો ફટાફટ આપણે સુધારી લઈશું કંટોલા. આપણે સ્ટેન્ડ બહુ સરખું રહેતું નથી, કેમ કે વિડીયો બનાવવો હોય ને તો એક જણું ફોન થોપવા માટે હોવું જોઈએ. તો આપણે કંટોલા સુધારી લઈશું અને કારેલા પણ સુધારી લઈશું. કંટોલાના શાકની હું રેસીપી તમને આજ બતાવીશ. તો ચાલો પહેલાં હું આ સુધારી નાખું ને આ કારેલાને પણ આપણે પડ્યા છે ને એટલે કારેલા પણ હું સુધારી લઉં. ત્યાં સુધી મળીએ. સાહેબ હજી આવ્યા નથી એટલે આપણે થોડુંક આજ રસોઈનું મોડું પણ થઈ ગયું છે. તો કારેલાની જેવી તે ચાલ પણ ઉખાડે. કારેલા થોડાક પડ્યા રહ્યા હતા ને એટલે થોડાક આમ કહેવાય વાસી જેવા થઈ ગયા છે. તો આપણે સાહેબ આવે ત્યાં રસોઈ બનાવી નાખીએ. તો તમે કારેલા તો આપણે સુધારી લીધા છે. તો વિડીયો રોજ નવો નવો શું બનાવવું હોય એવું કંઈક શું કહેવાય કે શું એવું નવું લાવીએ કે વિડીયો કે ઉતારીએ. તો આપણે શું કહેવાય કે સબસ્ક્રાઈબની જરૂર છે. તો જેને ચેનલ નો સબસ્ક્રાઈબ કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણને બીજા વિડીયા ઉતારવાનું અથવા બનાવવાનું મન થાય. કેમ કે આપણે જે વિડીયા હાલતા નથી, જે $2 બીના છે એવા $10 પૂરા કરવાના છે. તો તમારા સપોર્ટની જરૂર છે. તો સપોર્ટ જરૂર કરજો. આપણે ઘણીવાર તો મને એવું થાય કે આ કામ વિડીયો જે હું ઉતારું બંધ કરી દઉં. પાછું તમે બધા જો સપોર્ટ કરો તો હું આમ શરૂ રાખું, નહીંતર તો ઘણીવાર એવું થાય. તો સાહેબ આવી ગયા છે, ચાલો આપણે જઈ દરવાજો ખોલવા માટે. સાહેબ આવી ગયા છે. તો સાહેબ આવી ગયા ને, અહીંયા રસ્તામાં કપડાં સૂકવેલા છે માસીના. તો તમે જુઓ સાહેબ આવી ગયા છે, સ્કૂલેથી સાહેબ આવી ગયા છે. ચાલો આપણે દરવાજો ખોલશું. તો જુઓ તમે, ચલો સાહેબજી. સાહેબે હેલ્મેટ ઓછું કરી લીધું છે, જુઓ તમે. આવો કંઈક છે નજારો. સાહેબ પીએ છે ગાડી. તો જો રૂકો મેં પકડતી હું. ઓહો હો, સાહેબે બાંધ્યો છે આ ચલાખો કંઈક. વરસાદની ગાડી પલ્લે નહીં ને એટલા માટે. તો જો ન્યૂ ગાડી છે આ અમારા જેઠની એની. અમારા મગનભાઈ આપી છે. આ નાનો ભાઈ છે ને એ બહુ એને ગાડી આપે. આમ આગળ રહ્યો શરૂ છે. જો અમારા બગીચામાં કેટલા મસ્ત મસ્ત ફૂલ ખીલ્યા છે. તો ચાલો આપણે જે સાહેબ આવી ગયા પણ થોડુંક રસોઈ બાકી છે તો મળીએ પાછા. હેલો ફ્રેન્ડ્સ, જો તેલ નાખી દઈશું પહેલાં. મસાલી લઈ લીધી છે આપણે. ડુંગળી છે, બાફેલી મકાઈ, ટમેટું અને લસણની કળી. ચાલો પહેલાં થોડી સી આપણે નાખી દઈશું ડ્રાય. ચાલો, જો ડુંગળી આપણે મસ્ત ચડી ગઈ છે તો એમાં બાફેલી મકાઈ અને ટમેટા નાખી દઈશું આપણે. કંટોલાના શાકની રેસીપી આવી તો ક્યાંય નહીં. આવું રીતના શાક બનાવતું ને એમાં બાફેલી મકાઈ પણ આપણે નાખી છે, એમાં એડ કરી છે.
તો ચાલો હું તમને નજીકથી બતાવું. વિડીયો પબ્લિક ડિમાન્ડ એમાં થોડુંક નમક નાખી દઈશું. નમક નાખશું ને એટલે ટમેટા જલ્દી સડી જશે. તો સ્વાદ અનુસાર નમક નાખી દઈશું આપણે. આપણી ટમેટા અને બધું છળે ને ત્યાં સુધી આને ઘડીક આપણે જો હવે આ મસાલામાં આપણે આ કંટોલા નાખી દેવાના છે. તો ચાલો કંટોલા છે અને કારેલા બે પડ્યા હતા ને તો કારેલા પણ નાખી દીધા છે, એડ કરી દીધા છે. તો ચાલો આ બધાને હવે થોડુંક છે ને એમાં થોડુંક નમક જેટલું ઓછું લાગે છે તો થોડુંક નમક નાખશું અને થોડાક ધાણા નાખશું. જો થોડીક આપણે ખાંડ નાખશું. ખાંડ શું કામ કે કારેલા અને કંટોલા થોડાક કડવા હોય ને એટલે થોડીક ખાંડ નાખી દેવાની છે ને પછી એને પાછું મિક્સ કરી દેવાનું છે. તો આપણે જો બાજરાના રોટલા સાથે કંટોલાનું શાક મસ્ત બનશે. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. કેવું બને છે આપણે જોઈએ. મસ્ત. ચાલો શાકની રોટલી ઓછી ભાવે એટલે આપણે રોટલી બને ત્યાં બનાવીએ. અમે એક ટાઈમ બાજરાના જ ખાવી, પણ આવું શનિવાર હોય ઘરે હોય તો ત્યારે બનાવી બધું. ચાલો આને હવે આપણે છે ને આને ઘડીક વાર ઢાંકી દેવાનું છે, ખાવા દેવાનું છે ને. આમ જો આવી રીતના ઢાંકી દઈશું, છડી જશે. તો 5 થી 10 મિનિટ રહેવા દઈશું ને પાછા મળી જાય. ચાલો એ થાય છે ને ત્યાં સુધીમાં આપણે રોટલો બનાવી નાખીએ. એલા ગયો. ચાલો આપણે રોટલો બનાવી નાખીએ. રોટલાને ખૂબ મહળવાથી ખૂબ ટેસ્ટી થાય છે. તો એમાંય જો ચૂલે હોય ને દેશી ચૂલે અથવા ગેસના બાટલે તો ચાલો હું પછી બતાવું. ચાલો બનાવી નાખું. આવડતા નથી તો રોટલા તો શું કહેવાય, પહેલાંના માણસો કેવા મસ્ત રોટલા બનાવતા, આપણને આવડે પણ બહુ પરફેક્ટ ન આવડે. છે મારા બેન બહુ મસ્ત રોટલા બનાવે, એના સાથે રોટલા બહુ મસ્ત થાય. આપણને નાનો એવો રોટલો આવી મૂકીએ છીએ કંઈક છે. તમે પણ ચાલો બધા જમવા, મજા આવશે. કંટોલાનું શાક મિક્સ બાજરાનો રોટલો. તો ચાલો આપણે નાખી દઈશું. યા એ રીતના ચડી જશે. પછી પાછું મળી જાય, વાળવાનું થાય ને ત્યારે. તો ચાલો આપણે રોટલો વાળી નાખીએ. તો રોટલો જો વાળવા મને ચાકુથી રોટલો વાળતા ફાવે, તવી તો જોઈએ તો બહુ કંઈક રોટલો બીનવશે. સાથે સાથે આને પણ આપણે જોઈ લઈશું કે શાકમાં બાકી છે કે નહીં, છડી ગયું કે નહીં. ઓકે તમને બતાતું હશે. જુઓ તમે એક વખત મિક્સ કરીને પાછું આપણે ચડવા મૂકી દઈશું. જે થોડા કંટોલાની દેવરાવે છે. પછી આમાં મરચું આપણે નાખશું. મરચું ને તો હળદી પાવડર આરો નાખી દો થોડો થાય. શીખતા હોય ને રોટલો ઘણા, એટલે મારાથી જ શરૂઆત કરીએ આપણે કે ફૂલે. આપણને એમ થાય ને કે ફૂલશે ની બીક લાગશે, તો એમાં થોડુંક છે ને આપણે આમ કરીને પાણી લગાડી દેવાનું, થોડુંક ચોપડી દેવાનું, એટલે એ ફૂલશે રોટલો, મસ્ત ફૂલશે. જે આવડતું હોય એને તો ન વાંધો આવે, જેને ન આવડતું હોય ને રોટલા શીખતા હોય ને એવું હોય ને એના માટે. રોટલો ફૂલતો ન હોય એવું હોય ને એટલે પાણી થોડુંક આમ ચોપડી દેવાનું જ્યારે ઊંધો નાખીને આપણે ત્યારે. તો આ રોટલો તમે જુઓ ફૂલી ગયો છે, આપણે મસ્ત ફૂલ્યો છે. તો ચાલો બીજો રોટલો હું ટીપી નાખું, પછી મળીએ. જો ફૂલી ગયો છે, મસ્ત બની ગયો છે. તો આપણે બીજો રોટલો પણ વાળવાનો ટાઈમ આવી ગયો છે. તો બીજો રોટલો આપણે વાળી નાખશું. જે પહેલો રોટલો સેડ્યો છે ને એને
ઘી લગાડી દઈએ. તો ચાલો બીજો રોટલો પણ મસ્ત થઈ ગયો અને આ જે રોટલો આપણે પડ્યો હતો ને બની ગયો છે અને આપણે ઘી લગાડી દઈએ. તો ગરમા ગરમ રોટલામાં ઘી લગાડવાથી જોકે દેશી બધા હોય એને તો શું કહેવાય કે માખણ લગાડે ને તોય મસ્ત લાગે. મારા પપ્પાને ઘરે અમે માખણ લગાડીને ખાતા. તો ત્યાં અમારે પહેલેથી ભેંસું રાખતા એટલે માખણ ઘી કોઈ તાણ નહીં એટલું જ હોય. તો ચાલો મસ્ત રોટલામાં ઘી ચોપડાઈ ગયું છે તો તમે જોઈ શકો છો. તો ચાલો તમે બધા ગરમ ગરમ રોટલો ખાવા માટે હમણાં શાક બની જાય એટલે હું તમને શાક પણ બતાવું છું. તો આ રોટલો ચડે છે ને તો આપણે શાક સંભાળી લઈએ પાછું. તો ચાલો હું નજીકથી બતાવું. તો ચાલો આપણે શાકને સંભાળી લઈશું. શાકમાં કંટોલા બહુ પપ્પા ગરમ લઈ ગયું. તો કંટોલા મસ્ત ચડી ગયા છે. આપણે કંટોલા અને મકાઈ ટમેટાં અને કારેલા ડુંગળી એમાં જો મસ્ત ચડી ગયા છે. તો આપણે એમાં મરચું ભેળવી દઈશું. મરચું નાખી દઈશું. ચાલો ભેળવેલું મરચું આપણે થોડું તેમાં નાખી દઈશું. મરચું થોડુંક ઓછું નાખશું. મીડિયમ તીખું છે. છોકરાઓને તો અત્યારે સ્કૂલ ગયેલા હોય એટલે નથી પણ સાહેબ ભાવે છે મીડિયમ ભાવે સાહેબને. બહુ તેલવાળું શાક એને ન ગમે. તો જો મરચું નાખ્યા પછી એનો લુક તો કેવો મસ્ત છે. આશા કરું કે તમને આ દેખાતું હશે. તો આમાં આપણે થોડુંક એવું પાણી ઝાઝુ નથી નાખવાનું. એક થોડું કમથું જો એટલું કોરું કોરું શાક બનાવવાનું છે આપણે. આ તો મરચું નાખ્યું છે તો બધું મિક્સ સરખું થઈ જાય એટલા માટે આપણે પાણી સેજ અમથું નાખ્યું છે. અને જે શાક જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે એટલું મસ્ત શાક બન્યું છે. હમણાં હું ટેસ્ટ કરીને હું તમને બતાવીશ. તો ચાલો આને આપણે એકાદી 2 મિનિટ માટે ઢાંકી દઈશું. તો આને ઘડીક વાર આપણે સેજ અમથું પાણી નાખ્યું છે એટલે ઢાંકી દઈશું. તો 2 મિનિટ થઈ જાય પછી પાછા મળીએ. તો ચાલો મિત્રો જો આપણું શાક બનીને થઈ ગયું છે રેડી. મસ્ત બની ગયું છે. તો આમાં આપણે થોડુંક હવે નાખી દઈશું લીંબુ. તો જો લીંબુ નાખવાથી એનો ટેસ્ટ વધી જાય છે. થોડીક કડવાશ ઓછી થઈ જાય. જોકે કડવાશ છે તે માપે જ છે. સાહેબને પછી કડવું ભાવે છે. તો મસ્ત શાક બનીને થઈ ગયું છે રેડી. તો ચાલો તમે બધા પણ જમવા બાજરાના રોટલા સાથે છાશ અને કંટોલાનું શાક. તો ચાલો મસ્ત ને ડન. તો મસ્ત રોટલા સાથે આપણે કંટોલાનું શાક બનીને થઈ ગયું છે રેડી. તો ચાલો હું ચાખીને બતાવું તમને. તો જો શાક મસ્ત બની ગયું છે દેખાય તમને. તો ચાલો હું તમને ચાખીને બતાવું કેવું છે શાક. બહુ મસ્ત રેસીપી આજ નવીન જાતની એમાં મકાઈને તો જો પાણી આવી જાય. તો ચાલો તમે પણ બધા ખાવા. મસ્ત જોરદાર શાક બન્યું છે સાહેબ. તો સાહેબને આપણે જમવા આપી દઈશું. તો ચાલો વિડીયો તમને કેવો લાગ્યો, કંટોલાનું શાક કેવું લાગ્યું. બધા બનાવતા જ હોય છે પણ મેં મકાઈના દાણા અને એવું બધું નાખીને નવી રીતના બનાવ્યું તો બહુ મસ્ત બન્યું છે. તો ચાલો વિડીયોને આપણે એન્ડ આપશું અહીંયા. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. તો ચાલો અમે જમી લઈએ. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જો નિધિબેનની મેચ રમે છે. જુઓ તમે પ્લાસ્ટિકનો દડો બનાવ્યો છે. રબર વિટા સ્લાટ બધા. યસ લેવા કોણ જશે? સારું આવડે હો. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો શનિવારની સાંજ પડી ગઈ છે એને કે 7 વાગી ગયા છે. સવારે આપણે સ્ટાર્ટ કર્યું હતું તો જો સાંજના 7 વાગી ગયા અને અહીંયા સાહેબ ને એ બધા રમી રહ્યા છે મેચ ઓસરીમાં. જુઓ તમે આ અમારે બેટિંગ જો કોઈની વારી નથી આવવા દેતી. કોકને પછી બેટિંગ દેવાય હો. પીબુબેનની લબડે છે વાટે. વારો આવે તો કંઈક રમીએ ઘડી. આવું કંઈક છે. હા પીડી નકરી પીડી ભરવાનું પીબુન બાઇકમાં એવું કંઈક છે. તો જો રવિવારે કાલ આમ જ કરવાનું છે. સાહેબને ઘડીક જાહે ઓલામાં એસપીસીમાં બપોર એને પડી જાય. અમારે તો એસ થઈ જશે કંઈક જઈએ હવે શું કરીએ. તો ચાલો છેલ્લા 2 દડા રમી લો. ચાલો ચાલો
આપણે વિડીયોનું એન્ડ આપશું અહીંયા. કાલે પાછા મળીએ રવિવારની. ચાલો સવારમાં મળીએ આપણે રવિવારની સવારે. ગુડ મોર્નિંગ કરશું પાછા. અત્યારે વિડીયોને એન્ડ આપશું આપણે. આજ શનિવારની સાંજ પડી ગઈ છે, તો ચાલો મળીએ પાછા એક નવા કન્ટેન્ટ સાથે. તો ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. હું બ્લોગિંગ કરતી હોય ને તો સાહેબની બધા પેતરા કાઢવામાં પહેલો નંબર છે. તો આપણે શીખીએ છીએ ને શીખશું જ. વરસદી થઈ ગયું છે પણ જે બોલવામાં થોડુંક આમ તેમ થાય છે. તો ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ.